કે મુખ્યમંત્રી માંડ માંડ પરાણે પરાણે મજબૂરીથી વિસાવદર તો આવ્યા, એમનું સ્વાગત છે, સારી બાબત છે, પણ આવ્યા પણ આ વિસ્તારની વેદના વિશે એકેય શબ્દ ન બોલ્યા. ચૂંટણી કેમ કરીને જીતવી છે, ચૂંટણી જીતવા માટે શું કરવું પડશે, ચૂંટણી જીતવાની હાકલ મારું, બધું બરાબર છે, પણ સરકાર તો આજે ભાજપની છે, તો મુખ્યમંત્રી અથવા ભાજપના ઉમેદવાર વિસાવદર ભેસાણને લઈને એક શબ્દનું વિઝન રજૂ નથી કર્યું. આ પંથકની જનતા ઇકો સેન્સિટિવ ઝોન નાબૂદ કરવા માટે થઈને લડાઈ લડે છે, પણ ઉમેદવાર કે મુખ્યમંત્રી એકેય શબ્દ નથી બોલ્યા. આ પંથકની જનતાને ગઈ સાલ અતિવૃષ્ટિ થઈ, આ વર્ષે પણ માવઠું થયું, એ ગઈ સાલનું માવઠું આ સાલના માવઠાનું કોઈ વળતર મળ્યું નથી. એ બાબતે ભાજપના મુખ્યમંત્રી કે ભાજપના ઉમેદવાર વિસાવદરની સભામાં એક શબ્દ બોલ્યા નથી. આ પંથકની અંદર ગઈ સાલ ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોની અંદર ભયંકર લૂંટફાટ થઈ. રજીસ્ટ્રેશન દીઠ ખેડૂતો પાસેથી પૈસા પડાવવામાં આવ્યા, અને આ પૈસા પડાવ્યા એ બાબતે ભાજપના ઉમેદવાર કે મુખ્યમંત્રી એકેય શબ્દ આજે વિસાવદરની સભામાં નથી બોલ્યા. આ પંથકની અંદર નવી જમીન માપણીના કારણે અનેક ખેડૂતો પરેશાન છે, પણ ભાજપના ઉમેદવાર કે મુખ્યમંત્રી આજે એક શબ્દ નથી બોલ્યા આ બાબત ઉપર. આ પંથકમાં વિસાવદર અને ભેસાણ પંથકના અનેક ગામડાઓમાં સૌની યોજનાનું પાણી નથી પહોંચ્યું ખેતરે, પણ આજની સભામાં ઉમેદવાર ભાજપનો કે મુખ્યમંત્રી એકેય શબ્દ બોલ્યા નથી. આ પંથકની અંદર ગિરનાર પર્વત છે, અનેક નાની મોટી ધાર છે, નાના મોટા વોંકળા છે, નાના મોટા વેણ છે. આ વોંકળા, આ વેણ, આ ધારની ઉપર જો ડેમ બનાવવામાં આવે તો આ વિસ્તારની અંદર ખેડૂતો સોનું પકવી શકે એટલી તાકાત છે, પણ ભાજપના ઉમેદવાર કે ભાજપના મુખ્યમંત્રી એકેય શબ્દ નથી બોલ્યા કે આ ડેમ, ચેક ડેમ નાના નાના ક્યારે બનશે જેથી કરીને ખેડૂતના ખેતરે પાણી આવે. દોસ્તો, આ પંથકની અંદર ગરીબ પબ્લિક, આમ જનતા જે છે એ સરકાર પાસેથી 100 વારીઓ પ્લોટ માગે છે કે ભાઈ જો ગરીબ માણસ જેની પાસે ઘરનું ઘર નથી અને જો 100 વારીઓ પ્લોટ મળશે તો એ પોતાના ઘરે શાંતિથી રહેશે. પણ ભાજપના ઉમેદવાર કે ભાજપના મુખ્યમંત્રીએ 100 વારીયા પ્લોટ બાબતે કોઈ આજે નિવેદન નથી આપ્યું. બસ ચૂંટણી જીતવી છે, કાર્યકર્તાઓ તૈયાર થઈ જાઓ, બદલો લેવાનો છે, આમ કરવાનું છે, ફિલોસોફી. આ પંથકની અંદર અનેક ગરીબ પરિવારો છે જેની પાસે બીપીએલ નું કાર્ડ નથી, અથવા તો બીપીએલ નું કાર્ડ છે તો 0 થી 16 નંબરનો સ્કોર નથી. તો નવો બીપીએલ નો સર્વે ક્યારે થશે, ગરીબ માણસને બીપીએલ નું કાર્ડ ક્યારે મળશે, એ બાબત અંગે ભાજપના મુખ્યમંત્રી કે ભાજપના ઉમેદવારે